કતારગામના નાસિરનગરમાં કોઈપણ કાયદેસરની નોટિસ કે ઓર્ડર વગર રાતોરાત કરી નાખવામાં આવેલા ભૂતિયા ડિમોલેશનનો મામલો ભારે ગરમાયો છે। આ મુદ્દે કતારગામના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાએ મેદાનમાં આવીને વહીવટી તંત્ર સામે સીધો મોરચો ખોલી દીધો છે। મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી। ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને તેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે। એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે। મહત્વનું છે કે એસએમસી કમિશનર દ્વારા આ મામલે બનાવવામાં આવેલ તપાસ કમિટી પર ધારાસભ્યએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। તેમણે રોષે ભરાઈને કહ્યું કે જે જવાબદાર અધિકારીઓ પોતે આ કાંડમાં શંકાના ઘેરામાં છે એ જ અધિકારીઓ પોતાની તપાસ કેવી રીતે કરી શકે। વિનુભાઈ મોરડિયાએ સરકાર સમક્ષ આ કૌભાંડની તપાસ કોઈ સ્થાનિક કમિટી નહીં પરંતુ સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા થવી જોઈએની રજૂઆત અર્થે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશેનું જણાવ્યું હતું।